સાવલીમાં કોંગ્રેસ પાર્ટી સંગઠનને મજબૂત બનાવવા માટે ગુજરાતભરમાં ચાલી રહેલ સંગઠન સૃજન અભિયાન અંતર્ગત 134 વિધાનસભા મત વિસ્તારમાં મીટિંગ યોજાઈ હતી। રાહુલ ગાંધીના પાયલોટ પ્રોજેક્ટ સમગ્ર દેશ સહિત ગુજરાતમાં દરેક જિલ્લા અને તાલુકાઓમાં એઆઈસીસીના નિરીક્ષકો અને પ્રભારીઓની ટીમ દ્વારા સંગઠન સૃજન અભિયાન ચલાવાઈ રહ્યું છે। તે અંતર્ગત સાવલીના એપીએમસી હોલમાં 134 વિધાનસભા મત વિસ્તારના કોંગી કાર્યકરો હોદ્દેદારોની મીટિંગ યોજાઈ, જેમાં એઆઈસીસીના પ્રભારી ગંગાનગર રાજસ્થાનના कुलदीप इंदोराजी, इमरान खेडावाला धारासभ्य अमदावाद डॉक्टर पलक वर्मा सेक्रेटरी एआईसीसी, जिला कांग्रेस प्रमुख जशपाल सिंह सहितना होद्देदारों प्रेरक उपस्थिति रही और संविधान बचाओ देश बचाओना सूत्रोच्चार साथे देशमां गरीबी, बेरोजगारी, असह्य मोंघवारी, खेडूतोना अनेक प्रश्ने सरकारनी निष्फळता जणावी हती अने सावली डेसर तालुकाना कार्यकरोने संगठित थवा आह्वान कर्युं हतुं અને નગર તાલુકાના વિવિધ હોદ્દા માટે સમીક્ષા કરી હતી। કાર્યકરો હોદ્દેદારોની નવી ટીમ બનાવવા અભિપ્રાય લેવાયો હતો। આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત સદસ્ય, જિલ્લા પંચાયત સદસ્ય, નગરસેવકો, તાલુકા નગરના કાર્યકરો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। આજે અમારા સન્માનીય નેતા રાહુલજી ના જે અધિવેશનના અંદર અમદાવાદ શહેરના અધિવેશનમાં વાત થઈ મુજબ કે સમગ્ર ગુજરાતના અંદર નવું સંગઠન ઊભું કરવા માટે, નવા લોકોને જોડવા માટે એક આખી કમિટી બનાવવામાં આવે અને સંગઠન સર્જન અભિયાનના અંતર્ગત આજે બડોદાના અલગ અલગ વિસ્તારોના અંદર વિધાનસભાની જે સીટો છે ત્યાં અમે છેલ્લા 3 દિવસથી એક વિધાનસભાના અંદર ફરીને લોકોના સંપર્કમાં છીએ। રાહુલજીનું જે સપનું છે કે ગુજરાતના અંદર આવનારા દિવસોના અંદર 2027ના અંદર જ્યારે રાહુલજીએ સંસદમાં કીધું હતું કે 2027ના અંદર ગુજરાતના અંદર કોંગ્રેસની સરકાર બનશે અને સરકાર બનાવવાના પ્રયાસ રૂપે આજે અમે જે વિધાનસભાઓમાં ગયા છે તે વિધાનસભાના અને ખાસ કરીને જિલ્લા પ્રમુખોના અંદર શું ફેરબદલી કરી શકીએ એના સુઝાવ માટે, લોકોના સૂચનો માટે આજે અમે મિટિંગ રાખી હતી। ખૂબ લોકો તરફથી અલગ અલગ અમને સૂચનો મળ્યા છે અને આવનારા દિવસોના અંદર જે પ્રમાણે રાહુલજીનું જે સપનું છે એ પ્રમાણે ચોક્કસ હું સમજું છું કે ગુજરાતના 6.5 કરોડ લોકોના આશીર્વાદ કોંગ્રેસ પાર્ટીને મળવાના છે। ત્યારે આજે અમારી આ મિટિંગ છે। આ મિટિંગના અનુસંધાનમાં પણ અમારા જે એઆઈસીસી તરફથી મૂકેલા અમારા જે ઓબ્ઝર્વર છે, જે શ્રી ગંગાનગર લોકસભાના સભ્ય છે, સાથે સાથે એઆઈસીસીના અમારા જે સભ્ય મૂકેલા છે પલક વર્માજી, જગદીશ પટેલજી અને બીજા ઘણા બધા આગેવાનો આજે અમે વડોદરા ગ્રામ્યના અંદર લોકોને મળ્યા છે અને આવનારા દિવસોના અંદર અમે બીજા કાર્યક્રમો આપતા રહીશું।